કે નંદોત્સવ જે છે એમાં આપણને ઉજવવા માટે જે મહાપ્રભુજીનો અભિગમ છે એ આપણે હૃદયમાં સ્પષ્ટ રીતે સાફ રાખીશું તો ખરેખર તમને અનુભવાશે કે કેટલી જબરદસ્ત સામર્થ્ય મહાપ્રભુજીએ વૈષ્ણવોને અધિકાર મહાપ્રભુજીએ વૈષ્ણવોને આપ્યો છે કે તબ તાદિન તેવે લોગ સુખ સંપત્તિ ન તજે તો સુની સૂર સબન કી યહ ગતિ જે હરિચરણ ભજે. જો તમારે ભક્તિથી તમારે ભજવાનું હોય તો દરેક ઘરમાં પ્રતિવર્ષ નંદોત્સવ થઈ શકે છે. તમે ઘરમાં ઉજવતા ન હો, તમે મંદિરમાં ધક્કામુક્કી કરતા હો, તમે મંદિરમાં ક્યુમાં ઊભા હો, યંગસ્ટરો પાસે નથી ફુરસત ક્યુમાં ઊભવાની. એ લોકોને જે ક્યુમાં ઊભવું છે તે માટે તો એ પણ ક્યુમાં ઊભા રહે છે. જ્યાં ક્યુમાં એમને ઊભવું હોય છે ત્યાં તમારા કરતા એ લોકો વધારે લાંબી ક્યુ હોય તોય ઊભા રહેતા હોય છે. પણ એના માટે એમનામાં ઇન્ટરેસ્ટ તો ઇન્સ્પાયર કરવો પડશે કે નહીં? ઇન્ટરેસ્ટ આપણે જગાવી શક્યા નથી, કેમ કે એ લોકો જાણે છે કે ઘરમાં કૃષ્ણ જીવન જીવવું નથી. ટાઈમના ફુરસતમાં ઘરપણમાં ગોવિંદ ગુણ ગાશું. ઘરમાંથી આપણે કૃષ્ણને નિકાલો કર્યો છે, તો યંગસ્ટરોએ પોતાની લાઈફમાંથી કૃષ્ણને નિકાલો કર્યો છે. યંગસ્ટરોની લાઈફમાં જો તમારે કૃષ્ણને પાછો લાવવો હોય તો ઘરમાં ફરીથી કૃષ્ણને તમે પધરાવો. ઘરમાં ફરીથી તમે કૃષ્ણને પધરાવો અને તે આનંદથી તમે કૃષ્ણની સેવા કરવા માંડો. યંગસ્ટરોને આજ નહીં, કાલ નહીં, પરમ દિવસે ચોક્કસ સેવા કરતા થઈ જશે. જો એ ટીવી જોતા થઈ જાય છે, ઢોકળા ખાતા થઈ જાય છે તમને જોઈને, તો કૃષ્ણ સેવા કરતા શા માટે નથી થઈ શકતા? હું એક બહુ કોમન સેન્સનો ક્વેશ્ચન પૂછી રહ્યો છું. જે તમે ભાષા બોલી રહ્યા છો તે ભાષા બોલતા થઈ જાય છે. મેં એવા એ ફેમિલી જોઈ છે કે ઘરડા બાપને છોકરાઓ કહેતા હોય છે કે હવે તમે દર વખતે કેમ ઓફિસ આવી જાઓ છો, ઘર બેસો ને, અમને ઓફિસમાં બેસવા દો. તો ઝઘડો કરીને ઓફિસનો તો દાવો લઈ લે છે. એવા યંગસ્ટર હોય છે. એ કેમ તમારા ઠાકોરજીને લઈ નથી લેતા? કેમ કે તમે ઘરમાં ઠાકોરજીની સેવા એ ઉમળકાથી, એ ઉત્સાહથી, એ આનંદથી તમે કરી નથી. એ નંદઘેર આનંદ થયો તમે ઘરમાં ઉજવ્યું નથી નંદોત્સવ. એક વખતે ઘરમાં નંદોત્સવ ઉજવો, આખો ઘર ભક્તિમય થઈ જશે. ઘરના દરેક ફેમિલી મેમ્બરને એનો અનુસંધાન જાગશે. જેને ખરેખર કૃષ્ણ ભક્તિમય જીવન જીવવું છે તો એ ચેરિટી બિગિન્સ એટ હોમ. એવી રીતે ડિવોશન બિગિન્સ એટ હોમ. એ વાત તમે મનમાં દૃઢતા રાખો. ડિવોશન તમારા ઘરમાં તમે સ્ટાર્ટ કરો, એમને તમારા જોવાનિયાઓને ચોક્કસ એનો ભાવ જાગશે જ. કેમ કે તમારી કલ્ચર, તમારી સભ્યતા બધી તમારી વાત શીખી રહ્યા છે, તો તમારું ડિવોશન શા માટે શીખે નહીં? પણ તમે ઘરમાં પોતે ન જીવવા માંગતા હો, તમે રિટાયર્ડ લાઈફનો એક ટાઈમ પસાર કરવાનો, કૃષ્ણ ભક્તિને એક હથ્થો બનાવવામાં, હથકંડો બનાવવા માંગતા હો, એ બિચારા ઘરડા નથી થયા, એમનો કઈ ગુનાહ થોડી છે.